કૃષિ યુનિવર્સિટીમાં ઘૂસ્યો છે દીપડો। એન્જિનિયરિંગ વિભાગની અંદર દીપડો ઘૂસી જતા ફફડાટ વ્યાપી ગયો અને વહેલી સવારે ઓફિસ ખોલતા જ ત્યાં દીપડો દેખાયો, જ્યાં વન વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી અને 2 કલાક બાદ ટીમ પણ ત્યાં પહોંચી હતી। પરંતુ આ સમગ્ર દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, દીપડો ત્યાં દેખાઈ રહ્યો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિજયસિંહ। આ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો છે, શું તજવીજ લેવાઈ છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ વહેલી સવારની જે ઘટના છે કે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની જે લેબ છે, જે લેબમાં જે પાછળના ભાગેથી જે દીપડો ઘૂસ્યો હતો અને વહેલી સવારે આ ઓફિસમાં જ્યારે તેમના સ્ટાફ દ્વારા ખોલવામાં આવતા આ દીપડાને જોઈ અને ત્યાં ફફડાટ પણ ફેલાયો હતો। બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના ડીન દ્વારા જ્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ પણ જ્યારે ઘટના સ્થળે પહોંચી તેમને બેભાન કરી અને રેસ્ક્યુ કરી અને તેમને દીપડાને પાંજરે પૂરવામાં આવ્યું છે। દીપડાને હાલ જ્યારે જુનાગઢ શક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યું છે। બીજી તરફ જણાવી દઉં તો જે રીતે આવી રીતે જો દીપડા જો ઓફિસ કે લેબની અંદર જો પહોંચતા હોય તો ખાસ કરીને કૃષિ વિભાગ દ્વારા પણ સલામતી અને પ્રોટેક્શન રાખવું ખૂબ જરૂરી છે કે કૃષિ યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે। દીપડો ક્યારેક હુમલો પણ કરી શકે, માનવભક્ષી દીપડો તો હુમલો પણ કરી શકે, આવા પણ ઘટના બનતી હોય છે। ત્યારે દીપડો કૃષિ યુનિવર્સિટીમાં અનેકવાર ઘૂસ્યો છે। આ જ્યારે આવી ઘટના અનેકવાર બની છે, હવે ખાસ કરીને કૃષિ વિભાગ દ્વારા પણ સલામતીના ભાગરૂપે સેફટી રાખવી ખૂબ જરૂરી છે। જી બિલકુલ વિજયસિંહ, આભાર। તો વિજયસિંહ જણાવ્યું તે પ્રમાણે આ દીપડો લેબમાં ઘૂસી ગયો, જો કે જાણ થતાની સાથે જ વન વિભાગને જાણ કરાય તો 2 કલાકમાં આવીને ટીમે આ દીપડાને પકડી પાડ્યો અને સક્કરબાગ ઝૂમાં લઈ ગયા છે। પણ સાથોસાથ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અહીં કૃષિ યુનિવર્સિટીની અંદર વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે સેફગાર્ડ રાખવું અહીં અત્યંત જરૂરી બની ગયું છે, જેના માટે હવે તજવીજ કરવી જરૂરી છે। આ તરફ અમદાવાદ